આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। અંબાજીમાં ચૈત્રી નવરાત્રિનો શુભારંભ થયો છે। આ ચૈત્ર શુક્લ પક્ષની વાસંતિક નવરાત્રિ છે। હિન્દુ નવ વર્ષ ચૈત્ર નવરાત્રિથી શરૂ થાય છે। ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી। નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવાયું। અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો। સવારે મંગળા આરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા। અંબાજી મંદિરમાં મંગળા આરતી પછી ઘટ સ્થાપન કરાયું, જે 51 શક્તિપીઠોમાંનું એક ને આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે। આ તકે પરિસરમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મંદિરના ભટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી। નવરાત્રી પ્રારંભ પ્રસંગે અંબાજી વહીવટદાર અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ જણાવ્યું હતું, અંબાજી ખાતે ભટજી મહારાજ અને પંડિતોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ થકી ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે। બહોળી સંખ્યામાં ભક્તો અંબાજી ખાતેમાં અંબાના દર્શને પધાર્યા હતા। વિશ્વ કલ્યાણ હેતુ તમામ વિધિ પૂર્ણ કરાઈ છે તેમ તેમણે જણાવ્યું હતું। નવરાત્રી દરમિયાન દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। આ પ્રસંગે ભટજી મહારાજ ભરતભાઈ પાધ્યાએ જણાવ્યું હતું કે મંદિરથી દૂર 3 કિલોમીટર અંતરે આવેલી સરસ્વતી નદીમાંથી પવિત્ર જળને લાવી શાસ્ત્રો અનુસાર 7 પ્રકારના અનાજના જવારા વાવી ઘટ સ્થાપન વિધિને પરિપૂર્ણ કરાઈ છે। સરસ્વતી નદીનું જ જળ પૂજા અર્ચન માટે વપરાય છે, જે પરંપરાને આગળ વધારી છે। તેમણે ભક્તોના વિશ્વ કલ્યાણ માટે બેસતા વર્ષની શુભેચ્છા પાઠવી। ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરની રંગબેરંગીથી ફૂલોથી શણગારવામાં આવી છે। આ વખતે ચૈત્રી નવરાત્રીના 8 દિવસ છે। બોલ મારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના દર્શન આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી। મંદિર પરિસરમાં હવન આરતી ને શક્તિ આરાધનાના વિધિ વિધાન સાથે માહોલ ભક્તિમય બની ગયો હતો। માતાજીના ચાચર ચોકમાં જય અંબેના નાદથી અખંડ ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભક્તોએ માતાજીના ચરણોમાં આરતી, ફૂલહાર, શૃંગાર અને વિશેષ પ્રાર્થનાઓ કરી હતી। નવરાત્રીને લઈ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આરતીનો તથા દર્શનના સમયમાં ફેરફાર કર્યો છે।